કાશેટ હા ભાઈ, દુકાન કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ? ચાલુ થઈ ગઈ. તો પછી દુકાન ચાલુ કરી તે હા. 50,000 રૂપિયા ઉછીના લઈ ગયા હતા, ખબર હે? એ તો ખબર જ છે ને. તો 15 દિન કઈ લઈ ગયા હતા, મહિનો થયો, કેટલી દેવાના હે? અત્યારે મારી પાસે પૈસા નથી મોટી. તો પછી મારી દીકરીનું કામ આવે છે, અમે ભૂલી જઈજો. એમ તો 50,000 રૂપિયા એ કરે છે ને, હું ભૂલી જાઉં. એ કારે ન ભૂલી શકતા હોય તો 5,000 ના હપ્તા કરી હપ્તે હપ્તે ભૂલી જઈશું. તેને પૈસા દીધા જેવું નથી, બોલો. શું કરો છો? આ એને આ જો ને પોઈદરો ચોઈટો તો પગમાં સાફ કરતો હતો. કઈ વાંધો નહીં. बच गया साला। કેમ ઉદાસ બેઠા હો ભાઈ? ઉદાસ જ બેહે ને. આ ઘરવાળી 1 મહિના ના બોલા લીધા. સારું જ કહેવાય ને, રાજી થવા. શું રાજી થવાનું? આ છેલ્લો દી મહિનો પૂરો થાય. હે શેઠ, હા ભાઈ, ઘી રાખો હો. હા ઘી રાખી ને, ગોળ, ગોળે રાખી. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? કાજુ બદામ. કાજુ બદામ આ બની પડી. તો પછી કઈ ઘી ને ગોળ ને કાજુ બદામ એવું ખાતા હોય તો આ હાથીકડા જેવા થઈ ગયા હો. આમ કઈક તાકાત આવે ખાવ તો. ખવાના બધા આવાજ આવે, શિખામણ દેવા લેવા તો આવતા નથી. ખવાનો દી બગાડી નાખ્યો મારો. એ શેઠ, બોલો ને ભાઈ. ઓલા 2 બિસ્કિટ આપો ને. 2 ઓલા ક્રીમ વાળા દે દીધો. ક્રીમ વાળા. હવે 2 પાર્લેજી આપો. 2 આ સેવ મમરા આપી દો. 2 આલુ સેવ આપો. બસ આ 50 થયા ને, 50 ખાતામાં લખ નાખો. ચોપડો ભરી ગયો. ચોપડો ભરાઈ ગયો હે? હા, તો લ્યો લેતો આવો. બધા બાકી વાળા જ આવે. લ્યો આ ચોપડામાં લાગ્યો, આખે આખો કોરો જ છે, નવો. શું લઉં? આ શેઠ, હા મોટભાઈ, એક ઓલી મોરી વેફર આપી દો ને. આ કેટલા વાળી છે? 10 વાળી. 9 રૂપિયા રાખો ભાઈ. 9 જ મારે ઘરમાં પડે છે. તો હું ઘરે આવીને લઈ જઈશ. તો હો, મજાક કરતો હતો, ભલે રહી. હવે એક ઓલું ગાંઠિયાનું પેકેટ આપો 500 ગ્રામ વાળું. અને એક સેવનું પેકેટ આપો 500 વાળું. બસ. કેટલા રૂપિયા થયા કુલ? 160 રૂપિયા. 160. હા. 150 રાખો ભાઈ, હું કાયમ તમારી દુકાન જ લેવા આવતો. હજી દુકાન જ હજી મેં કાલે ખોલી મોટભાઈ. કાલે ચાલુ કરી. હા. મને એમ કે આવી જાય, કઈ વાંધો નહીં.